સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના રૂપાલકંપા ગામે બાગાયત વિભાગ દ્વારા પ્રેરિત 5 દિવસીય કોમ્યુનિટી કેનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગ મહિલા તાલીમનું ભવ્ય સમાપન થયું છે. આ તાલીમમાં 34 બહેનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને અથાણા, જામ, સોસ અને બેકરી આઇટમ્સ સહિત કુલ 41 પ્રકારના મૂલ્યવર્ધિત ખાદ્ય ઉત્પાદનો બનાવવાની તાલીમ મેળવી હતી. તાલીમના અંતિમ દિવસે બહેનો દ્વારા તૈયાર કરવામાં આવેલી વિવિધ ચીજવસ્તુઓનું આકર્ષક પ્રદર્શન યોજવામાં આવ્યું હતું, જેનું અધિકારીઓએ નિરીક્ષણ કરી ગુણવત્તાને બિરદાવી હતી. સરકાર દ્વારા મહિલાઓને ગૃહ ઉદ્યોગ શરૂ કરવા અને આર્થિક રીતે આત્મનિર્ભર બનવા માટે સ્ટાઇપેન્ડ પણ આપવામાં આવ્યું છે. આ તાલીમ થકી ગ્રામીણ મહિલાઓ પોતાના પરિવારની આવકમાં વધારો કરીને સ્વરોજગાર તરફ આગળ વધી શકશે. મારું નામ અનિતાબેન મુકેશભાઈ પટેલ દિવાણી છે. હું રૂપાલકંપાની વતની છું. રૂપાલકંપામાં કોમ્યુનિટી કેનિંગ એન્ડ કિચન ગાર્ડનિંગની 5 દિવસની યોજના યોજાઈ હતી. આ યોજનામાં મેં ભાગ લીધો હતો અને આ યોજનામાં ભાગ લીધા પછી મને ઘણું બધું જાણવા મળ્યું છે. આ યોજનામાં નરેશભાઈ સાહેબે અને હેમલબેને અમને ઘણું બધી એવી અલગ અલગ જાતની આઈટમો શીખવાડી છે, જેમાં જુદી જુદી જાતની મીઠાઈઓ, જુદી જુદી જાતના અથાણા, અલગ અલગ ફ્રૂટના શરબતો અને શાકભાજીના અથાણા, એમ ઘણું બધું અમને મુખવાસ ઘણું બધું શીખવા મળ્યું છે. અને આઈટમો તો અમે શીખ્યા, પણ આઈટમો જ્યારે બનાવીએ ત્યારે એનો ફ્લેવર કે ટેસ્ટ એવો પસંદ કરવો કે આપણા બાળકો જે ફ્રૂટ ના ખાતા હોય એ પણ આપણે એને ખવડાવી શકીએ. એવો ટેસ્ટ અલગ પ્રકારનો એનામાં ઉમેરીને આપણે બાળકોને કઈ રીતે પૂરતું પોષણ પૂરું પાડી શકીએ એ વિશે પણ અમને જાણવા મળ્યું. અને આ તાલીમમાં ભાગ લીધા પછી અલગ અલગ આઈટમો જ્યારે અમે અમારી જાતે બનાવીએ ત્યારે અમને ખબર પડી કે અમારી અંદર કેટલું બધું ટેલેન્ટ છે. અને હવે આ ટેલેન્ટનો ઉપયોગ કરીને, અમારા ફ્રી સમયનો ઉપયોગ કરીને અમે કઈ રીતે ગૃહ ઉદ્યોગ ખોલી શકીએ અને ગૃહ ઉદ્યોગ ખોલ્યા પછી કેવી રીતે અમે અમારી અલગ ઓળખાણ બનાવી શકીએ અને અમે સ્વનિર્ભર બની શકીએ એ અમને આ તાલીમમાં ભાગ લીધા પછી ખબર પડી છે. મારું નામ મિનલબેન ભગત છે. આ યોજનામાં કેનિંગની સાથે કિચન ગાર્ડન અંગે પણ અમને ખૂબ સારી માહિતી આપવામાં આવી. ઘરની આસપાસની જગ્યામાં ઋતુ પ્રમાણે શાકભાજી ઉગાડીને પરિવાર માટે તાજું અને પોષણયુક્ત શાકભાજી બનાવી શકાય છે તે અંગે માર્ગદર્શન મળ્યું. સાથે જ આપણા ખેતર કે બગીચામાં થતી ફળ અને શાકભાજીની પેદાશમાંથી વિવિધ મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવી શકાય છે અને તેનો બગાડ અટકાવી શકાય છે અને તેમાંથી આવક પણ મેળવી શકાય છે. 5 દિવસની તાલીમ દરમિયાન અમને પ્રેક્ટિકલ રીતે વસ્તુઓ બનાવવા શીખવવામાં આવ્યું, જેથી હવે અમને ઘરે પણ આ કામ કરવાનો આત્મવિશ્વાસ વધશે. આવી તાલીમ ગામની વધુ મહિલાઓ સુધી પહોંચે અને મહિલાઓ સ્વરોજગાર તરફ આગળ વધે એ ખૂબ જરૂરી છે. કચેરી સાબરકાંઠા દ્વારા 5 દિવસીય તાલીમ રૂપાલકંપા હિંમતનગર ખાતે રાખવામાં આવેલો હતો. આ તાલીમમાં 34 લાભાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તે દરમિયાન તેઓને 41 પ્રકારની આઈટમો શીખવાડવામાં આવી હતી, જેવી કે જામ, જેલી, તૂટી ફૂટી, અથાણા, શરબત, વિવિધ પ્રકારના લાડુ એ પ્રમાણે શીખવાડવામાં આવ્યું હતું. અને બહેનોએ ઘરગથ્થુમાંથી 41 થી 50 પ્રકારની આઈટમો લઈ આવ્યા હતા અને નિદર્શન કરવામાં આવ્યું હતું. હું પ્રિયંકાબેન દિવાણી. આ તાલીમમાં જોડાયા પછી અમને સમજાયું કે આપણા ઘરમાં બનતી વસ્તુઓને પણ વ્યવસાયનું સ્વરૂપ આપી શકાય છે. 5 દિવસમાં અમને અલગ અલગ 41 પ્રકારની મૂલ્યવર્ધિત વસ્તુઓ બનાવતા શીખવાડવામાં આવી. હવે આ વસ્તુઓ આપણે ઘરે બનાવી શકીએ છીએ અને પેકિંગ કરી અને વેચાણ કરી શકીએ છીએ. ધીમે ધીમે નાનો ગૃહ ઉદ્યોગ શરૂ કરી શકીએ છીએ. ખાસ કરીને મહિલાઓને આ પ્રકારની તાલીમ ખૂબ ઉપયોગી છે, કારણ કે ઘરનું કામ સંભાળવાની સાથે પોતાનું આવકનું સાધન પણ ઊભું કરી શકીએ છીએ. સરકાર દ્વારા આવી તાલીમ આપીને અમને આત્મનિર્ભર બનવાની તક આપવામાં આવી છે. અમારા પ્રયાસ રહેશે કે તાલીમમાં શીખેલી વસ્તુઓને ઉપયોગ કરી આગળ જતા પરિવારમાં આવકમાં વધારો કરી શકીએ છીએ. બાગાયત નિયામકની કચેરી દ્વારા મહિલા વૃત્તિકા સ્ટાઇપન્ડ યોજના અંતર્ગત રૂપાલકંપામાં હિંમતનગર તાલુકાની બહેનો 34 બહેનોએ 3 તારીખથી 7 તારીખ સુધી 5 દિવસીય તાલીમમાં લાભ લીધો. એક દિવસના 250 રૂપિયા અને 5 દિવસની તાલીમના 1250 રૂપિયા સરકાર તરફથી સ્ટાઇપન્ડ પણ આપવામાં આવે છે, જેમાં વિવિધ પ્રકારના અથાણા, જામ, જેલી, શરબત, વિવિધ પ્રકારની સુકવણી, પાવડર વગેરે આઈટમો બનાવતા શીખવાડી. 5 દિવસની અંદર 41 પ્રકારની આઈટમો બહેનોને શીખવાડવામાં આવી અને છેલ્લા દિવસે મદદનીશ બાગાયત નિયામક ભાવિનભાઈ પટેલ, સુખીબેન અને હેમલબેન ના અંતર્ગત બહેનોને પ્રમાણપત્રનું પણ વિતરણ કરવામાં આવ્યું. તેમજ બહેનો ઘેરથી પોતાના ઘરગથ્થુ
આઈટમો 31 આઈટમો બનાવીને ઘરેથી લેતા આવ્યા હતા, જેનું નિદર્શન પણ ગોઠવવામાં આવ્યું હતું, જેમાં ગામમાંથી ઉપસ્થિત ભાઈઓ અને બહેનોએ એ વિવિધ વાનગીઓનો રસાસ્વાદ પણ ચાખવામાં આવેલો હતો. નમસ્કાર. આજ રોજ રૂપાલ કંપા ગામ, તાલુકો હિંમતનગર, જિલ્લો સાબરકાંઠા, નાયબ બાગાયત નિયામકની કચેરી હિંમતનગર દ્વારા મહિલા તાલીમ અને વૃત્તિકા માટે સ્ટાઇપેન્ડ અંતર્ગત 30 થી 35 મહિલાઓનો ભાગ લીધેલ છે, જેની અંદર 5 દિવસીય તાલીમની અંદર વિવિધ પ્રકારના વાનગીઓ એમને શીખવવામાં આવી છે, જેમ કે તૂટી ફૂટીથી લઈને દરેક ફ્રૂટ અને વેજીટેબલના અથાણા, સોફ્ટ ડ્રિંક્સ અને વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી એમને શીખવવામાં આવ્યું છે. તદુપરાંત સરકારશ્રી દ્વારા પર લાભાર્થી 1250 રૂપિયાની અમને સ્ટાઇફંડ પણ આપવામાં આવે છે.